ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ। તો જય શ્રી રામ મારા બધા મિત્રોને। આજે કરી નાખ્યો પાછો બ્લોગ ચાલુની સાથે કરતા આપણે હતા આજે આપણા પાંકડિયા ઢોરમાં, કારણ કે દૂધણી ભેંસો આપણે બાંધી દીધી છે ઘરે। સાંજનો ટાઈમ છે, 5 વાગી ગયા છે। આપણી ભેંસો હમણાં જ આવીને આપણે હજી ઘરે આવ્યા છે। તમને બતાવું ઘરે છું કેટલો આખો નીકળ્યો। તો આપણું ઘર છે, આ નાચમાં અહીંયા પૂજ્યો અને આપણે સરસ છે। આજે આપણી કાર્તિકા જે ઓલી વેતર આવી હતી એને બાંધી દીધી છે ઘરે। એના માટે આ વાસળી બાંગું નાખે, જુઓ તમે, કેમ કે તેની આદત પડી ગયેલી છે તેની સાથે સરવાની, તેના માટે એ સરે એની સાથે આજે ઘરે બાંધી છે। તો વાસળીને એમ છું ગાય કેમ ના, ગાય બાંગું નાખે છે। ફિલહાલમાં છે તો એ આનીમાં, પણ બાંગું નાખે છે આ આનીમાં। તો ફિલહાલમાં બાંગું નાખે છે આ। એનું કારણ છે કેમ કે જ્યારે શરતી વાસળી એની સાથે જ શરતી, તેના માટે। અને આપણા પાંકડ ઢોર એટલા છે, જુઓ તમે, આમાં 2-3 ભેંસ છે ગાભણ્યું, એક ઓલી મોટી ભેંસ છે, એક ઓલી આગળ જાય છે, અને એક આમાં છે। એમ 4-5 આપણી ગાભણા છે। અને ગાય ટોલ પર આવી ગઈ તો એ બરાબર ચાલી નથી શકતી, એના માટે બાંધી દીધી આપણે ઘરે। જો વાસળી બોલે છે, અવાજ આવ્યો હોય તમને બ્લોગમાં। અને હવે સારવી આપણે ખુલ્લામાં લઈ લેવાના છે। હવે અડધા તો વ્યાઈ ગયા છે, અડધા કાંટા માટોમાં હોય ને, આ કાંટોમાં બહુ તકલીફ થાય છે, એના માટે આપણે ખુલ્લામાં લઈ લીધા। હવે જો આગળ એક ભાઈના ભેહું સરસ છે, અને આપણે અહીંયા સરસ છે। તો હવે સારવી આમાં ટાઈમપાસ કરવી। તમે વિચારતા છો કે કેમ કે પાંકડિયા પણ અત્યારે મોડા સુધી સારો છો, તો આનું કારણ છે કે દૂધણી ભેહું ઘરે બાંધી દઈ તો ફટાફટ દોવાઈ જાય, અને પાંકડિયા આપણા હોય થોડાક ઊંચા, એને ચારો નાખવાનો હોય નહીં, અને દૂધણી ભેહુંને આપણે ચારો નાખવાનો હોય, એના કારણે આપણે દૂધણી ભેહું જલ્દી બાંધી દેવી છે। પાંકડિયાને કાંઈ ચારો નાખવાનો હોતો નથી, એના માટે આને થોડાક 6-6:30 વાગ્યા સુધી સારવા પડે છે, બસ, બાકી એ જ કારણ છે। હવે વાસળી બરાબર એવાય થઈ ગઈ, હવે બરાબર આની પાછળ આવશે, આ કાળીની વાસળીને પાછળ તો પણ બોલે છે, પણ કાંઈ વાંધો આવશે નહીં। અને આ નાના તો બધા ફૂલ જ થઈ જશે, જુઓ તમે। આ એક ભૂખી છે આપણી મહેસાણી પાડી, આ બી ધરાઈ રહી છે, આ એક ગાભણ છે। હવે તમને બતાવું ભેંસના સિનેમેટિક વિડીયો, તો એન્જોય કરજો, એન્જોય। આપણી ભેંસો આવી ગઈ છે પટાનમાં, આપણે બેસી ગયા છીએ અહીંયા। હવે આરામથી સરાસ કરશે, હવે આનું કાંઈ ટેન્શન છે નહીં, અને હવે આપણે અહીંયા બેસી બી શકવી અને સૂઈ બી શકીએ મસ્ત સૂતા, અને વાતાવરણ થયું છે ખતરનાક, જો તમે, વાદળા થઈ ગયા છે, અને આપણી ભેંસો મસ્ત પોળ્યું છે અહીંયા। અને હવે આપણે અહીંયા આરામ કરવાનો છે મસ્ત એક નંબર, ઘડીક સૂઈ જાય, ટાઈમપાસ થઈ જાય આપણો, બરાબર ને। કોમેન્ટ કરી દેજો આવું કોણ કરે છે મારી જેવું મસ્તી ગાની। દારૂ થવા આવ્યું છે, અને હવે આપણે નીકળવી ઘર તરફ ધીરે ધીરે। જો તમે ખાલી ભેહું તોય આપણી સરસ છે, અને હવે આપણે ધીરે ધીરે ઘર કોટ નીકળવાનું છે। અને 7 વાગ્યા છે, આજ તો મોડું થઈ ગયું, નકર 6:30 વાગે હું ઘરે વયો જાઉં, પણ આજે 7 વાગી ગયા છે, એના કારણે થોડુંક મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, ભેહું પણ આપણી હારી ધરાઈ જાય, ઊભી નથી રહેતી, સરતી હાલે એમ સરસ છે। અને આપણું ઘર હવે અહીંથી કાંઈ આખું છે નહીં, તમને બતાવું આપણું ઘર અહીંથી દેખાય તો દેખાય, જો તમે, અહીં આપણું ઘર છે, અને પાછળ સનસેટનો નજારો જુઓ તમે। અને આ ભેંસો હવે અહીંયા આટલો રાખ્યું, જુઓ અહીંયા ગાઢ બેસી ગયા હતા, મતલબમાં મેઠા, તો આવું ખડું ગયું ના, અને અહીંયા છે આવું। આ એવું કેમ થાય છે તો કોમેન્ટ કરી દેજો, મેં જે ગાઢ મેઠા રાખતા હોય એને ખબર હોય તો કોમેન્ટ કરજો એના માટે એક નાનકડી। અને હવે આપણે નીકળવી ઘર તરફ ધીરે ધીરે, કેમ કે હજી ઘરે જઈને આપણે દોવાની છે 2-3 ભેહું, અને પછી જવાનું છે આપણે ગરાક ભરવા। તો કે ગરાક ભરવા જઈશું
ટાઈમ રહેશે તો બ્લોગ પણ શૂટ કરી લઈશું, એના માટે કાંઈ ટેન્શન નહીં. સવારે બ્લોગ શૂટ કર્યું છે કેમ કે સાંજે બ્લોગ શૂટ ન કરીએ ત્યાં એના માટે. અને હવે આપણે આવી ગયા છે ભેહુમાં સવારમાં. અને અમારા જોડીદારની ગાયું છે તે ઓલી બાજુની, અને આ રે ગોવાળ એની પાકડ ભેહું વહી ગઈ છે. દૂધની ભેહું છે તેને મોસ પડી ગઈ છે, ખાઈ ગયો. હવે આપણે નાખ્યા છે કાંઈટમાં સરવા દેવી અડધી પોણી કલાક, પછી તો આવી બારે જોવી. હવે કેમ કે આવી છે જવાનો પ્લાન હતો આ કોલનીમાં, પણ કોલનીમાં કાંઈ મેળ આવે એવું છે નહીં, એના માટે હવે કોલનીમાં કેન્સલ રાખ્યું છે. અને નાખ્યા છે કાંઈટમાં અડધી પોણી કલાક સરી લે પછી કાઢવી બારા. કાંઈટમાં પણ સરચી ન મોડી ભેહું સીધી જ નીકળશે, તો મારે જવું પડશે અંદર, કેમ કે આંકલો બાકલો રાખું. અને કાંઈટમાં રખડો તો આવો કાંક રખડો છે કાંઈટમાં. એટલે કાંઈટમાં મેં કીધું સરી લે તો અડધી પોણી કલાકમાં રખડી રહે માલ, એવો છે આમાં રખડો. તો આ 2-3 ભેહુંને આપણે ભાવતું થોડું ખારું ખાઈ ગયું છે તે ત્યાં સરવામાં બહુ વાંધા પડે. આને આપણે પાંકડ તો સર્યા જ રાખે, પાંકડ જે આવ્યા ન મારે, મોટી ભેહું જ છે. કેમ કે પાંકડ હોય એટલે સર્યા જ રાખે, ટેન્શન હોય નહીં પાંકડનું. આ મોટી ભેહું હેરાન કરે આપણને વધારે. બાકી તો હવે આખો દી સારવાના નથી, આજ આપણે વહી જવાનું છે હમણાં ઘરે અડધી કલાકમાં. પછી હવે જોવી બ્લોગ ઘરે શૂટ કરીએ કે નહીં. નકર આ બ્લોગ અહીંયાથી એન્ડ કરી દઉં, બીજો બ્લોગ ઘરેથી ચાલુ કરીશ. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, વિડીયો શેર કરી દેજો. અને આવા નવા માલધારીના બ્લોગ જોવા હોય તો આપણી ચેનલને પાછું સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેને સબસ્ક્રાઈબ કર્યું હોય એ લાઈક કરી દેજો. તો મળવી બીજા બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય.